અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મુલક ચોકડી પાસે બે હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મુલક ચોકડી નજીક આજે બે કપચી ભરેલા હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં એક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો। ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। જો કે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।